लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं वार्ततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। શાસ્ત્રની અંદર ઘણા બધા આપણા બધા દેવી દેવતાઓ છે. એમાંના આપણા એક દેવ હનુમાનજી છે. તો આપણે સૌ થોડુંક હનુમાનજી વિશે સમજ લઈએ. શાસ્ત્ર એવું કહે છે, બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિમાં કોઈ અગ્રગણ્ય હોય તે ભગવાન હનુમાનજી છે. ઘણા લોકો હનુમાનજી વિશે ઘણું ખરું જાણતા નથી. શાસ્ત્ર એમ કહે છે, હનુમાન ચાલીસામાં તો કીધું છે કે બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરઉ કલેશ વિકાર. શાસ્ત્ર એમ કહે છે, હનુમાન ચાલીસામાં ભગવાન તુલસીદાસ એવું બતાવ્યું કે કોઈ પણ હનુમાન ચાલીસાના નિત્ય જપ કરે તો એના જીવનમાં બળ બુદ્ધિ અને વિદ્યાનું પ્રાપ્ત થાય છે. વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને બુદ્ધિમાં કોઈ અગ્રગણ્ય દેવ હોય તે ભગવાન હનુમાનજી છે. એકાદશમો રુદ્ર બતાવવામાં આવ્યો છે. શાસ્ત્ર એમ કહે છે કે જે કોઈ વ્યક્તિ નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરે, નિત્ય હનુમાનજીની ઉપાસના કરે, એના જીવનની અંદર ભગવાનની કૃપા હંમેશા રહે છે. શાસ્ત્રને અનુરૂપ રહી અને હનુમાનજીની સેવા પૂજા કરવી જોઈએ. શાસ્ત્ર કહે છે કોઈ પણ દેવનો પ્રતાપ કોઈ સમય પૂરતો હોય. ત્રેતામાં રામજીનો પ્રતાપ હતો, પણ બની શકે એવું કે સતયુગમાં ન પણ હોઈ શકે. સતયુગની અંદર અલગ દેવતાઓ થયા, કળિયુગમાં અલગ દેવતાઓ થયા. કહે છે કે દ્વાપરમાં અલગ દેવતાઓ થયા, પણ એક હનુમાનજીનો અવતાર તો ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. જગતના કલ્યાણ માટે કહે છે કે ચારે ચાર યુગની અંદર ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય બતાવ્યું છે. કોઈના કોઈ રૂપે ભગવાન પ્રગટ્યા છે. સેવા ભાવ શીખવો હોય તો એ હનુમાનજી પાસેથી શીખવા મળે. એટલું બધું જ્ઞાન, એટલી બુદ્ધિ, એટલો વિવેક છતાં, એટલું બળ હોવા છતાં કોઈના દાસ બનીને રહ્યા. હનુમાનજી શ્રી રામ પ્રભુના દાસ બન્યા છે. દાસત્વ સ્વીકાર્યું છે. સામાન્ય સમજીએ તો કોઈ પાસે બળ હોય એની પાસે બુદ્ધિ ન હોય, જેની પાસે બહુ બુદ્ધિ હોય એની પાસે બળ ન હોય. એક્ઝામ્પલ કે કોઈ પણ માણસ હોય એ ઘઉંની ગુણ આખી, ખાંડની ગુણ આખો કટો ઉપાડી શકતો હોય, એનામાં બળ હોય પણ એની પાસે લેવાની બુદ્ધિ હોતી નથી. શક્તિ ન હોય, લક્ષ્મી ન હોય, બુદ્ધિ ન હોય. અથવા તો જેની પાસે બહુ બુદ્ધિ હોય, નોલેજ હોય, સારા એવા પૈસા કમાતા હોય, સારી એવી લક્ષ્મી હોય, બુદ્ધિ હોય છતાં એની પાસે બળ ન હોય, એ મજૂર પાસે કામ કરાવતા હોય. બે વસ્તુ હોતી નથી. બની શકે ક્યાંક બંને વસ્તુ જોવા પણ મળે છે. પણ હનુમાનજી પાસે બળ અને બુદ્ધિ બંને છે. અને ઘણા પાસે આ બંને હોય, એની અંદર અહંકાર હોય છે, અભિમાન હોય છે. એને હું આઈ એમ સમથિંગ, હું કંઈક છું. પણ હનુમાનજી પાસે બળ પણ છે, બુદ્ધિ પણ છે, છતાં દાસ થઈને રહ્યા છે, સેવક બનીને રહ્યા છે. બસ આ બહુ મોટી વાત છે. હનુમાનજી પાસે મોટામાં મોટી વસ્તુ શીખવાની કઈ હોય ને તો આ છે. બધું હોવા છતાં સેવા ભાવ. હનુમાનજી પાસે બસ આ એક મેસેજ લ્યો. તમારી પાસે જે કાંઈ ઈશ્વર આપેલું સામ્રાજ્ય છે, પણ તમારી પાસે સેવા ભાવ કેવો છે? તમે તમારાથી બીજા વ્યક્તિને કેટલા કામ લાગો છો? આ સેવા ભાવ છે ને એ બહુ મહત્વનો છે. બસ હનુમાનજીનો જે ભક્ત હોય ને એના પેલો તો આ ગુણ આવવો જ જોઈએ, તો જ એ સાચો હનુમાનજીનો ભક્ત છે. બહુ શનિવારે જાઓ, દર પૂનમે જાઓ, બહુ સારી વાત છે. પણ સાથે સાથે જો તમારા સેવા ભાવ જીવનમાં નથી તો તમે હનુમાનજીના ભક્ત કહેવાને લાયક નથી. હનુમાનજી વિશે આપણે ઘણું ખરું નથી જાણતા. આપણે બધા શબ્દ બોલીએ બજરંગ બજરંગ. હકીકત ભગવાનનો ક્યાંય શાસ્ત્રમાં, આખી સંસ્કૃત ડિક્શનરીમાં ક્યાંય બજરંગ શબ્દ છે નહીં.
શાસ્ત્ર વાંચ્યા નથી એટલે આપણને જેવા કાન પકડાવ્યા એવું બધું આપણે સ્વીકારી લીધું. શાસ્ત્રમાં બતાવ્યું છે વજ્ર અંગ. વજ્રનો અર્થ થાય વજ્ર એટલે મજબૂત. ઇન્દ્ર પાસે જે વજ્ર છે એ જેટલું મજબૂત છે એનાથી પણ વિશેષ હનુમાનજીનું અંગ છે. અંગ એટલે શરીર. બજરંગ શબ્દ શાસ્ત્રમાં ક્યાંય બતાવવામાં આવ્યો નથી. વજ્ર અંગ છે. બીજા આગળ જતા હનુમાનજીના ઘણા બધા શબ્દ જોવા મળે છે. કહે છે મારુતિ. તો મારુતિ એટલે તમે ગૂગલમાં સર્ચ કરજો. મારુતિ એટલે 4 વ્હીલ થાય. મારુતિ એટલે હનુમાનજી થતું નથી. મારુતિ એટલે 4 વ્હીલ થાય, ગાડી થાય. મારુતિ મારુતિ જપશો તો એનું કોઈ ફળ નથી, કારણ કે મારુતિ શબ્દનો અર્થ જ નથી. અને શાસ્ત્રની અંદર એક મીંડાની ભૂલ થાય ને તો અર્થનું અનર્થ બની શકે છે. એવી બધી ઘણી કથાઓ શાસ્ત્રમાં જોવા મળે છે. રુદ્રાસુરની કથા છે, ઘણી બધી કથા છે. પણ મૂળ વાત આપણે હનુમાનજી તરફ રહેવું છે તો શાસ્ત્રમાં એવું કીધું છે કે શબ્દના અર્થ જાણી જપ તપ પાઠ પૂજા કરાય. મારુતિ શબ્દ શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતો નથી. શબ્દ છે મારુત. મારુત એટલે પવન થાય. હનુમાનજીનું નામ બોલવું તો મારુત બોલવાનું. મારુત નંદન. મારુતિ મારુતિ શબ્દનો કોઈ અર્થ નથી. આવા ઘણા બધા છે જે હનુમાનજી વિશે આપણે જાણતા નથી. શાસ્ત્ર કહે છે હનુમાનજીનો 4 યુગમાં પ્રતાપ છે. કોઈ પણ યુગની અંદર ભગવાનને જપો, એનું અનુષ્ઠાન કરો, એની પૂજા કરો, નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરો. જીવનની અંદર બતાવ્યું છે કોઈ પણ સંકટ આવવાનું હોય ને તો એ તમારથી હજારો યોજન દૂર જતું રહે છે. આ ભગવાન હનુમાનજીની કૃપા છે. અને નકરું ખાલી આધ્યાત્મિક રીતના વાર્તા સ્ટોરિકલ રીતે હનુમાનજી નથી. હનુમાનજી એટલે એક મોટું વિજ્ઞાન છે. આપણે શાસ્ત્રની દ્રષ્ટિ ઘણી સમજવી જોઈએ. શાસ્ત્રની મૂળ વાતો નહીં સમજશું તો આપણે શાસ્ત્રથી દૂર જતા રહીશું. કહે છે હનુમાન ચાલીસામાં બતાવ્યું ઘણી બધી ચોપાઈઓ છે, જેમાં 40 ચોપાઈ આવે એને ચાલીસા કહેવાય. હનુમાન ચાલીસા શું કામ કહેવામાં આવે છે? એની અંદર 40 ચોપાઈ આવે છે. કોઈ પણ 40 ચોપાઈ આવે ને ચાલીસા કહેવામાં આવે છે. હનુમાન ચાલીસા છે, પછી ગાયત્રી ચાલીસા છે, શિવ ચાલીસા છે. આ બધી ચાલીસાનો અર્થ થાય જેમાં 40 ચોપાઈ આવે એને ચાલીસા કહેવામાં આવે છે. એમાંય વિશેષ કરીને કોઈ ચાલીસાનું મહત્વ હોય તો એ હનુમાન ચાલીસાનું છે. ભારતની અંદર કોઈ પણ છોકરાને, કોઈ પણ દીકરીને, કોઈ પણ દીકરાને, કોઈ પણને પૂછો એટલે ખબર પડી જાય કે હનુમાન ચાલીસા તો એને આવડતી જ. ચાલીસા ઘણી બધી છે પણ હનુમાન ચાલીસાનું વિશેષ મહત્વ છે. કારણ કે 4 યુગમાં કોઈનો પ્રતાપ હોય તો એ હનુમાનજીનો છે. ઘણા ગામ એવા હોઈ શકે કે જ્યાં અમુક ધર્મને માનતા હોય, અમુક સંપ્રદાયને માનતા હોય તો અમુક દેવના મંદિર ન હોય. અમુક સંપ્રદાયમાં માનતા, અમુક દેવી દેવતાને માનતા હોય તો અમુક મંદિર ન પણ હોઈ શકે. પણ લગભગ મારી દ્રષ્ટિએ કોઈ એવું ગામ નહીં જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. કારણ કે બધી જગ્યાએ દાદા બેઠા છે. અને જે પણ દાદાના શરણે જાય, જે કાંઈ મનોકામના ઈચ્છા લઈને જાય ને એ દાદા પૂરી કરે છે. એમાં ગુજરાતની અંદર તો વિશેષ હનુમાનજીની આપણે સેવા પૂજા કરીએ છીએ, કારણ કે એને દાસત્વ સ્વીકારેલું છે. ઘણી બધી હનુમાન ચાલીસાની અંદર બતાવવામાં આવ્યું છે. એમાંનું એક તમને ખાલી એક ચોપાઈનો ટૂંકમાં અર્થ સમજાવું. ઘણી બધી છે ચોપાઈ. એક ચોપાઈની અંદર કાંઈક ને કાંઈક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. પણ શાસ્ત્ર એમ કહે છે હનુમાન ચાલીસામાં એવું બતાવ્યું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કોઈ પણ વ્યક્તિ હનુમાનજીની નિત્ય ઉપાસના કરે એના લાઈફની અંદર, એના જીવનની અંદર ક્યારેય ભૂત પ્રેત આવતા નથી. હવે જુઓ, આજ 21મી સદી છે, 2025નો યુગ છે. આવી વાતો કોઈ પણ છોકરાને કરશું તેને વાત મગજમાં ઉતરશે નહીં. કારણ કે એ લોકોએ ભૂત પ્રેત જોયા નથી એટલે સ્વીકારવાના નથી. ભૂત પ્રેત જોયા નથી એટલે આપણે સ્વીકારશું નહીં. કે હનુમાન ચાલીસામાં લખ્યું છે ભૂત પિશાચ નિકટ નહીં આવે અને હનુમાનજીનું નામ સંભળાય, મહાવીર જબ નામ સુનાવે. હનુમાનજીનું નામ સંભળાય એટલે ભૂત પ્રેત નજીક નથી આવતા. છોકરો વાંચવાળો હનુમાન ચાલીસા વાંચશે, એ બોલશે કે ભૂત પ્રેત તો ક્યાંય છે જ નહીં, તો પછી આ વાંચવાથી આવે ન આવે શું ફેર પડે? પણ આપણે શાસ્ત્રના અર્થો સમજ્યા નહીં. જો હવે તમે મૂળ અર્થ સમજશો તો તમને હનુમાન ચાલીસા નિત્ય કરવાનું મન થશે. કોઈ એક શાસ્ત્રના આધારે ન ચાલે. પેલા ભૂત પ્રેતના આપણે અર્થ સમજવા જોઈએ. શાસ્ત્ર એમ કહે છે, ગીતાજી આપણો માન્ય ગ્રંથ કહેવાય. બધા ગ્રંથોનો આધાર રૂપ કોઈ ગ્રંથ હોય તો ગીતાજી છે, એટલે આપણે માન્ય ગ્રંથ ગણ્યો છે.
કહે છે ગીતાજીમાં ભગવાને અર્જુનને કૃષ્ણ એવું કહે છે કે સંભવામી યુગે યુગે, કે હે અર્જુન, જેવું યુગ હોય એવું મારું અવતરણ થાય છે. જો સમજવા જેવી વાત છે. અહીંયા આ ચોપાઈ ભેગી ભેળવવાની છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, અને કૃષ્ણ ભગવાન બોલે છે કે સંભવામી યુગે યુગે. સમય એવો હતો, ભગવાન અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, જેવું યુગ હોય ને એવું મારું અવતરણ થાય છે. આ કોણ બોલ્યા? તો ભગવાન સ્વયં કૃષ્ણ ઠાકોરજી દ્વારકા વાળો બોલ્યો કે અર્જુન, જેવો યુગ હોય એવું મારું અવતરણ થાય છે. સમય એવો તો ચક્ર લઈને આવ્યા, સમય એવો તો ધનુષ લઈને આવ્યા. અત્યારે બની શકે મશીન ગન લઈને આવી શકે, કારણ કે પોતે બોલ્યા છે કે હે અર્જુન, જેવું યુગ હોય એવું મારું અવતરણ થાય છે. સંભવામી યુગે યુગે, કારણ કે જેવું યુગ હોય એવા પરમાત્મા પ્રગટે છે. તેઓ સમજી ન લેવું ધનુષ લઈને આવશે, ચક્ર લઈને આવશે, કાંઈ બીજું પણ હથિયાર લઈને આવી શકે છે. એમ જેવો યુગ હોય એવા પરમાત્મા આવે, એમ જેવો યુગ હોય એવા રાક્ષસો ને ભૂત પ્રેતો આવે છે. બસ આ સમજવાનું છે. સમય એવો હતો, પેલા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ને, એટલે રાક્ષસો આવતા, હાઈડ માઉસ નાખતા, ભૂત પ્રેતો આવતા, સારા કામ યજ્ઞ પૂજા થવા દેતા નહીં. એ આપણે બધા જોયેલું છે સિરિયલોની અંદર, અથવા તો રામાયણમાં વાંચેલું છે. પણ સંભવામી યુગે યુગે, અત્યારે કળિયુગની અંદર યજ્ઞ કરશે તો હું હાડકા નાખવા રાક્ષસો આવશે, ભૂત આવશે, પ્રેત આવશે? નહીં. અત્યારે માણસની બુદ્ધિ જ રાક્ષસી થઈ ગઈ છે. અત્યારે આપણે યજ્ઞ કરવો હોય એટલે બાજુવાળા એમ કે હવે કઈ કરાય નહીં, તો સમજી લેવાનું ઈ જ રાક્ષસ. સંભવામી યુગે યુગે. સમય એવો હતો ત્યારે શિંગડા વાળા રાક્ષસ હતા. અત્યારે બની શકે જીન્સના પેન્ટમાં હોઈ શકે ને ધોતીમાં પણ હોઈ શકે, કોઈ પણ રૂપમાં હોઈ શકે. તમે સારું કામ કરો ને તમને ન કરવા દે એટલે રાક્ષસ છે. પેલા રાક્ષસો સારા હતા કે યજ્ઞ પૂજા થવા દેતા, શરૂ થાય પછી આવતા. અત્યારે પહેલેથી આવી જાય. એટલે એ સંભવામી યુગે. તો હવે અહીંયા અર્થ લ્યો, ભૂત પિશાચ નિકટ નહીં આવે. હનુમાનજીની કૃપા થાય તો ભૂત પ્રેત આદિ તત્વ નિકટ નથી આવતા. તો ભૂત પ્રેત કેવા? સમય હતો શિંગડા વાળા હતા, માયાવી હતા, મોટા મોટા દાંત વાળા હતા. અત્યારે એવું બની શકે સારી એવી હેરસ્ટાઇલ વાળા પણ રાક્ષસ હોઈ શકે. લાઈફમાંથી જાય ને તે ખબર પડે કે આ તો ભૂત જેવો હતો. જીવનમાંથી જાય ત્યારે સમજાય કે આ તો રાક્ષસ જેવો હતો. જો ભૂત કયા રૂપે આવે? પાર્ટનર રૂપે આવે, દીકરા રૂપે આવે, પત્ની રૂપે આવે, પુત્ર રૂપે આવે, મિત્ર રૂપે આવે, ફ્રેન્ડ રૂપે આવે. કોઈ ને કોઈ રૂપે ભૂત પ્રેત જીવનમાં પ્રગટે છે. જાય ને ત્યારે આપણે મોઢામાંથી શબ્દ બોલીએ છીએ કે આ તો ભૂત જેવો નીકળ્યો, બસ એ જ ભૂત. ઘણા બધા એવા દાખલા જીવનમાં બને છે. છોકરો બહુ ધાર્મિક હોય, સારો સંસ્કારી છોકરો હોય, સારી એવી કન્ટ્રીમાં રહેતો હોય, સારા એવા રૂપિયા કમાતો હોય, સારું એવું ધન સંપદા પ્રાપ્ત કરેલી હોય, અને સામેવાળી છોકરીને ઈચ્છા થાય કે આની યાર મારે લગ્ન કરવા છે. રૂપિયા જોઈને જ લગ્ન કર્યા હોય, અને 7 દિવસ થાય એટલે છૂટું કરે, ને છૂટું કરવાના 50 લાખ રૂપિયા લે, એટલે સમજી લેવાનું ઈ જ ચુડેલ છે, ઈ જ ભૂત છે. શું લેવા આવી હતી? રૂપિયા. કળિયુગમાં આવા જ રાક્ષસો થઈ ગયા છે કે આપણા લાઈફમાંથી જાય ને ત્યારે સમજાય કે આ તો ચુડેલ જેવી છે, આ ભૂત છે, આ જ રાક્ષસની. પછી આપણે બોલીએ કે આ ભૂત જેવી નીકળી, 7 દિવસ રહી અને બધું લઈને વહી ગઈ. તો સંભવામી યુગે યુગે. સમય એવો તો, અને હકીકત રાક્ષસ છે ને માયાવી હોય. તમે બધા સિરિયલોમાં જોયું છે, અલગ અલગ રૂપ લે, અને જે આપણું ખરાબ કરવા આવ્યું હોય ને એ હકીકત માયાવી હોય. એ જાય ને ત્યારે જ આપણે જાણીએ શકીએ કે આ તો રાક્ષસ જેવો નીકળ્યો. એ હકીકત માયાવી હોય, બોલતો કંઈક અલગ હોય, એનો ચહેરો કંઈક અલગ હોય. અને લાઈફમાંથી જ્યારે જતો રહે ને ત્યારે ખબર પડે, અથવા તો જતી રહે ત્યારે ખબર પડે કે આ તો માયાવી રાક્ષસ જ હતી. પુત્ર રૂપે આવે. આપણે ભગવાનની કૃપાથી ઘણી બધી મહેનત કરી હોય, ઘણું બધું ધન સંપદા પ્રાપ્ત કરી હોય, પણ પુત્ર એવો થાય કે બધું આપણી નજર આમ ઉડાડી નાખે ને આપણે એને કઈ કરી ન શકીએ. તો આ જ ભૂત પ્રેત છે, જે આવીને આપણું જીવન ખરાબ કરી જાય. ભૂત પ્રેત છે. તો બની શકે દીકરા રૂપે પણ આવી શકે, અને પછી એમ કે આ તો અમારો ભૂત જેવો થયો. તો હનુમાન ચાલીસાનું મૂળ મિનિંગ આ છે. પત્ની રૂપે પણ આવે, ક્યારેક પાર્ટનર રૂપે પણ આવે. ધંધો બહુ સારો હાલતો હોય ને આપણને વિચાર થોડોક ધંધો વધારવો છે ને આને ભેગા જોડીએ, આપણે જ જોડ્યા હોય ને આપણું જ ખરાબ કરીને વહી જાય, આપણા માટે ભૂત પ્રેત થયો. જે જીવન આપણું ખરાબ કરીને જાય એ જ નેગેટિવ બુદ્ધિ વાળો વ્યક્તિ, એ જ આપણા લાઈફમાં ભૂત પ્રેત થયો. કોઈ મિત્ર એવો આવે 5 દિવસ ભેગો રહીને આપણું જીવન બગાડીને વહી જાય. નથી કહેતા ભૂતનો વળગાર રહ્યો, એ વળગાર ઘણા એવો મિત્ર ભૂત જેવો આવી જાય ને તેનો 5 દિવસનો સંગ થાય,
અને જીવન બરબાદ થઈ જાય તો એ 5 દિવસના વળગાળના કારણે એ ભૂતની બુદ્ધિ આપણા જીવનમાં પ્રગટી અને આપણું જીવન બરબાદ થઈ. તો કોઈના કોઈ રૂપે આવે છે તો બસ નિત્ય હનુમાનજીની ઉપાસના કરો, હનુમાનજીની સેવા પૂજા કરો, ભગવાનનું નામ સ્મરણ કરો. હનુમાનજીની જે વ્યક્તિ નિત્ય પૂજા પાઠ કરતો હશે એના જીવનમાં ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જે નિત્ય ભગવાનની સેવા પૂજા કરતો છે, નિત્ય હનુમાન ચાલીસા કરતો છે, એના લાઈફમાં ભગવાન હનુમાનજી કોઈ આવા વ્યક્તિઓ જીવનમાં આવવા દેતા નથી. બસ આ મૂળ અર્થ છે. એટલે કે શિંગડાવાળા રાક્ષસો ભૂત પ્રેત ન ગોતવા. અત્યારે બની શકે સારા એવા ગોગલ્સ ચશ્મા પહેરીને પણ આવી શકે, અને લાઈફ જ્યારે બગાડીને જાય ને ત્યારે ખબર પડે કે આ તો રાક્ષસ હતો. ક્યારેક જીન્સના પેન્ટમાં પણ આવી શકે, ક્યારેક ધર્મનું રૂપ પણ લઈને આવી શકે. એટલે તો રાવણે સાધુનું રૂપ લઈને સીતાજીનું હરણ કર્યું. ધર્મના રૂપમાં રાક્ષસ હોઈ શકે, એવું કાંઈ નથી ખાલી જીન્સના પેન્ટમાં હોઈ શકે, ચશ્મામાં પણ હોઈ શકે. અને બની શકે ક્યારેક ધર્મના રૂપમાં પણ રાક્ષસ લાઈફમાં આવી શકે છે. પણ તમે જો તમારા શાસ્ત્ર ઉપર અડગ શ્રદ્ધા હશે, તમે મૂળ તમારા શાસ્ત્રને પકડ્યા હશે, તો તમે ક્યારે આવી રીતના જીવનમાં અટવાશો નહીં. નિત્ય હનુમાનજીની કૃપા રહેશે. અને જેવી હનુમાનજીની કૃપા જીવનમાં પ્રાપ્ત થાય એટલે જીવનમાં અષ્ટ સિદ્ધિ ન વધિથી કહેતા હતા. અસવર દીનવ જાનકી માતા, અષ્ટ સિદ્ધિ નવનિધિ આ બધું જીવનમાં પ્રાપ્ત થાય છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ એટલે આપણી ભાષામાં સમજાવું તો જ્યાં આપણે પગ મેલી ત્યાં બધી જગ્યાએ આપણો વિજય થાય છે. જે ઈચ્છા લઈને મનમાં ફરી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જે વિચાર્યું હોય જીવનમાં મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે, નિત્ય હનુમાનજીની ઉપાસના કરતો હોય એ વ્યક્તિને બધું સહેલાઈ રીતના પ્રાપ્ત થાય છે. જો ક્યાંય કોઈ ચમત્કાર હોતા નથી, ચમત્કાર કોઈ જગ્યાએ હોતા નથી, પણ ચમત્કાર નથી પણ શ્રદ્ધા છે. કોઈ પણ શ્રદ્ધાથી જો કોઈ પણ માણસ મહેનત કરે છે છતાં એના જીવનમાં સફળતા નથી તો એને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પછી જેને કંઈ કરવું જ નથી રોજ હનુમાન ચાલીસા કરી રાખે ને હનુમાનજી આવીને કરી જાય કામ, તો એ વસ્તુ ખોટી છે. મહેનત કરો છો છતાં ઈશ્વરને સાથે રાખો, ધર્મની સાથે કર્મ રાખો, તો જીવનની અંદર ઘણું બધું કલ્યાણ થશે. ઘણા બધા હનુમાન ચાલીસાના અર્થો બતાવ્યા, જેવા જેવા મહાપુરુષોને જેવી મતિ સૂજી એવા હનુમાનજીના અર્થો બતાવ્યા. પણ હનુમાનજી તો કળિયુગનો સાક્ષાત દેવ છે. શાસ્ત્ર એમ કહે છે મંગળ મૂર્તિ છે. જે મંગળ મૂર્તિની ઉપાસના કરે એના જીવનમાં ક્યારેય ભગવાન હનુમાનજી અમંગલ થવા જ નથી દેતા. મંગલ ભવન મંગલહારી દ્રવહુષુ દશરથ અજીર વિહારી. શાસ્ત્ર એમ કહે છે હનુમાનજી જેવો કોઈ મંગળ દાતા નથી. હનુમાનજી ઘણા એવા પ્રશ્ન કરે સ્ત્રીઓને હનુમાનજીની પૂજા ન કરે. જો હનુમાનજી થકી જ રામનું સીતાનું મિલન થયું છે. હનુમાનજી શોધ કરીને લાવ્યા છે કે માતા જાનકી અહીંયા અશોક વાટિકાની અંદર લંકામાં બેઠા છે. કહે છે હનુમાનજી જ સીતાજીની શોધ કરીને લાવ્યા છે. પણ હકીકત આ બધી માન્યતાઓ છે. નિત્ય હનુમાનજીની ઉપાસના કરાય. નિત્ય દરેક વ્યક્તિ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. હનુમાનજીની જે વ્યક્તિ ઉપાસના કરે એના જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ રહેતું જ નથી. કારણ કે હનુમાનજી છે ને એ સાક્ષાત દેવ છે. અને 7 ચિરંજીવી બતાવ્યા છે કે પૃથ્વી ઉપર હજી હાજરા હજુર છે. કયા કયા 7 ચિરંજીવી? તો શાસ્ત્ર કહે છે અશ્વત્થામા બલિર્વ્યાસ, હનુમાશ્ચ વિભીક્ષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તેતા ચિરંજીવીને. કહે છે કે આ 7 હજી પૃથ્વી ઉપર છે. અશ્વત્થામા છે, બલિરાજા છે, વ્યાસ છે, પરશુરામ છે, એમાંના એક આપણા હનુમાનજી મહારાજ છે. કારણ કે આપણે બધા કથાથી પરિચિત છે. જ્યારે ભગવાન પોતાનું બધી લીલા સમેટી અને સ્વધામ સાકેત ધામ તરફ જવા ભગવાન પ્રભુ નીકળ્યા ત્યારે હનુમાનજી બધાને કહે છે કે ચાલો અમારી સાથે બધાને સાકેત ધામમાં લઈ જાઓ. ત્યારે હનુમાનજી કહે પ્રભુ સાકેત ધામમાં શું છે? તો ભગવાન કે હું પોતે છું. ભગવાન હનુમાનજી કહે ત્યાં તમારી કથા છે? ભગવાન કે જ્યાં હું પોતે હોય ત્યાં અમારી પછી કથાની શું જરૂર? તો હનુમાનજી એમ કહે છે ભગવાન મારે તમારી કથાની જરૂર છે. એટલે જ્યાં સુધી રામ કથાઓ આ જગતમાં ચાલતી રહેશે ત્યાં સુધી નિત્ય 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 હનુમાનજી પૃથ્વી પર વાસ કરશે. અજન્મા છે. કહે છે ચિરંજીવી છે. ભગવાન શિવનો 11મો રુદ્ર છે. આવા ભગવાન હનુમાનજી વિશે આજ ભાદ્રપદના પક્ષની અંદર આપણે સરસ મજાની ભગવાનની કથા સમજ્યા. આવી તો ઘણી બધી હનુમાનજીની કથાઓ છે. સમય મળશે તો તમને આ કથાઓ પ્રાપ્ત થશે.
બોલો હનુમાનજી મહારાજ કી જય.